વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 6નો અભ્યાસ કરી રહ્યા છીએ અને ગઈકાલે જે ચર્ચા કરી હતી એમાં આપણે થોડા આગળ જઈએ તો વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ. વિલ ધ વર્કર્સ, શું કામદારો વોક ઇનટુ ધીસ ટ્રેપ, ટ્રેપ એટલે ઝાડ, શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને એ વાતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન, ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ. સસેપ્ટિબલનો મતલબ થાય સંવેદનશીલ હોવું. લોકો હંમેશા સંવેદનશીલ હોય છે ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ અને ધીસ સોર્ટ એટલે આ પ્રકારનું. લોકો હંમેશા આવા પ્રકારના ભાષણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ધ વર્કર્સ નો, કામદારો જાણે છે કે ધે હેવ નો એનિમીઝ, તેઓનો કોઈ શત્રુ નથી, એક્સેપ્ટ સિવાય કે ધેર માસ્ટર્સ, તેમના માલિકો. કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય બીજો એમનો કોઈ શત્રુ નથી. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ, તેમના નાગરિકતાના દસ્તાવેજો અથવા તો નાગરિકતાના પત્રો આર નો વોરંટ, કે કોઈ ગેરંટી નથી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ, તેમની પત્નીઓની સલામતી માટેની કોઈ ગેરંટી નથી, એન્ડ ચિલ્ડ્રન, અને તેમના બાળકોની સલામતી માટેની પણ કોઈ ગેરંટી નથી. તેઓ જાણે છે ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ, કે તેમના નાગરિકતાના પત્રો એ તેમની પત્ની અને તેમના બાળકોની સલામતી માટેની કોઈ જવાબદારી નથી, એમની કોઈ ગેરંટી નથી આપતા. ફરીથી આ વાતને પહેલેથી જોઈએ કે વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ, શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીથી મૂર્ખ બની જશે? આઈ એમ અફ્રેડ સો, મને એ વાતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, લોકો આવા પ્રકારના ભાષણ પ્રત્યે હંમેશા સંવેદનશીલ હોય છે. ધ વર્કર્સ નો, કામદારો જાણે છે કે ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય બીજો એમનો કોઈ જ મોટો શત્રુ નથી. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ, તેમના નાગરિકતાના પત્રો આર નો વોરંટ, એ કોઈ ગેરંટી નથી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, તેમની પત્નીઓ અને તેમના બાળકોની સલામતી માટેની એ કોઈ ગેરંટી નથી આપતા. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, ઓનેસ્ટ સ્વેટ, મિત્રો સ્વેટ એટલે થાય પરસેવો, ઓનેસ્ટ સ્વેટ એટલે ઈમાનદારીનો પરસેવો. તેઓ જાણે છે કે તેમનો ઈમાનદારીનો પરસેવો, પરસિસ્ટન્સ, પરસિસ્ટન્ટનો મતલબ થાય ખંત, જુસ્સો, તેમનો ઈમાનદારીનો પરસેવો, તેમનો સતત પરિશ્રમ અથવા તો એમની ખંત, ટોઇલ, ટોઇલ એટલે હાર્ડવર્ક, ખૂબ કઠોર પરિશ્રમ, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને તેમના વર્ષોનો સંઘર્ષ, બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, તેમના માટે બીજું કંઈ જ નહીં લાવે ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર, આ નકામી લડત કરવાથી તેમના માટે બીજું કંઈ પ્રાપ્ત થવાનું નથી. તેઓ જાણે છે કે તેમનો ઈમાનદારીનો પરસેવો, સતત એનો કઠોર પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ એમને કશું જ આપવાનો નથી કે જેના માટે તેઓ લડી મરવા માટે તૈયાર થઈ જાય. યેટ, તેમ છતાં, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, ડીપ ડાઉન એટલે ઊંડે ઊંડે, ઇન ધેર ફુલિશ હાર્ટ્સ એટલે તેમના મૂર્ખ હૃદયમાં, તેમ છતાં તેમના મૂર્ખ હૃદયમાં ઊંડે ઊંડે ધે બિલીવ,
તેઓ એવું માને છે કે ધેય અ કન્ટ્રી, છતાં પણ તેઓ તેમના મૂર્ખ હૃદયમાં ઊંડે ઊંડે તેઓને એક રાષ્ટ્ર માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. બ્લાઇન્ડ એટલે અંધ, વેનિટી એટલે મિથ્યાભિમાન, ઓફ સ્લેવ્સ એટલે ગુલામોનું. આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન. શું કામે લેખક આવું કહે છે? અંધ ગુલામોનું મિથ્યાભિમાન. કારણ કે તમે બધા કામદારો જે છે એ જાણો છો કે સરકાર આપણા માટે કંઈ કરવાની નથી. સરકાર આપણા માટે, આપણા પત્ની અથવા અને આપણા જે બાળકો છે એમની સલામતી માટેના કોઈ જ પગલાઓ એ લેવાની નથી. છતાં પણ તમે તમારી જાતને એક દેશ સમજો છો અને આ તમે બધા અંધ ગુલામો છો અને તમારું આ મિથ્યાભિમાન છે. એટલે અહીંયા શબ્દ વાપરો છે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. ખૂબ મહત્વનું આ સેન્ટેન્સ છે, એટલે વારે વારે રિપીટ કરું છું. બરાબર? અંધ ગુલામોનું મિથ્યાભિમાન. ધ ક્લેવર વન્સ એટલે કે બુદ્ધિશાળી લોકો, અપ ઇન ધ હાઈ પ્લેસીસ ઉચ્ચ સ્થાન પર બિરાજમાન. ઉચ્ચ સ્થાન પર બિરાજમાન થયેલા જે બુદ્ધિશાળી લોકો છે, નો એ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે કામદારો કેટલા સિલી એટલે મૂર્ખ અને ચાઇલ્ડિશ એટલે બાળક બુદ્ધિવાળા છે. ઊંચા સ્થાન પર બિરાજમાન થયેલા બુદ્ધિશાળી લોકો એ જાણે છે કે કામદારો કેટલા બેવકૂફ અને કેવી બાળક બુદ્ધિવાળા છે. they know તેઓ જાણે છે that if the government dresses them up, તેઓ જાણે છે કે જો સરકાર તેમને કેવો ગણવેશ ધારણ કરાવશે ઇન ખાખી, જો સરકાર તેમને ખાખી ગણવેશ પહેરાવશે, એન્ડ gives them a rifle, અને તેમના હાથમાં બંદૂક આપી દેશે, એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ એ બેન્ડ, અને તેમને બેન્ડ બાજા સાથે જો મોકલશે, એન્ડ વેવિંગ બેનર્સ, બેનરો ફરકાવતા અથવા તો ઝંડાઓ લહેરાવતા તેમને હાથમાં બંદૂક પકડાવીને બેન્ડ બાજા સાથે જો મોકલશે, તો ધે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ. ધે વિલ ગો ફોર્થ એટલે આગળ વધવું, આગળ જવું, ટુ ફાઇટ એટલે લડવા માટે. તો તેઓ આ લડવા માટે, યુદ્ધ કરવા માટે આગળ જશે. ફોર ધેર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. ટુ ફાઇટ વેલિયન્ટલી, વેલિયન્ટલી એટલે બ્રેવલી, બહાદુરીપૂર્વક લડવા માટે, ફોર ધેર ઓન એનિમીઝ પોતાના જ સાચા જે શત્રુઓ છે એમના માટે. તો સરકાર એ જાણે છે કે જો સરકાર તેઓને ખાખી ગણવેશ ધારણ કરાવી, હાથમાં બંદૂક પકડાવી અને લહેરાતા ઝંડાઓને બેન્ડ બાજા સાથે મોકલશે, તો તેઓ પોતાના જ આ સાચા શત્રુઓને બચાવવા માટેનું આ નિરર્થક યુદ્ધ બહાદુરીપૂર્વક લડવા માટે આગળ જશે. ધે આર ટોટ ધેટ, તેઓને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, બહાદુર લોકો પોતાના દેશના માન માટે મરી ફીટે છે. વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ આઈડિયા. વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર, તેના માટે શું કિંમત ચૂકવવી પડશે? અ વેગ આઈડિયા, તો એ એક અસ્પષ્ટ વિચારસરણી છે. વેગ એટલે અહીંયા કહેવાનું છે અનક્લિયર, અસ્પષ્ટ. અને એના માટે શું કિંમત ચૂકવવી પડશે? એ વિચારસરણી પણ અસ્પષ્ટ છે. શું કિંમત ચૂકવવી પડશે આ યુદ્ધની? તો કે ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોનો જીવ ગુમાવવો પડશે. ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ, બીજા લાખો યુવાનો, ક્રિપલ્ડ એટલે અપંગ થઈ જવું, બીજા લાખો યુવાનો અપંગ થઈ જશે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને આંધળા બની જશે. બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને આ જીવન તેઓ આંધળા બની જશે.
એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, મેડ હોરિબલ ભયંકર બની જશે, ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ વધુ લાખો માનવજાતનું અસ્તિત્વ પણ ભયંકર બની જશે. The achievement and legacy of generations swept away in a moment. The achievement એટલે સિદ્ધિ, એન્ડ લેગાસી, લેગાસી એટલે વારસો, ઓફ જનરેશન્સ એટલે પેઢીઓની પેઢીઓથી સિદ્ધ કરેલો, પ્રાપ્ત કરેલો, અચીવ કરેલો જે વારસો છે ને, સ્વેપ્ટ અવે, વેર વિખેર થઈ જશે, ઇન અ મોમેન્ટ એટલે એક જ ક્ષણમાં. પેઢીઓની પેઢીઓથી મેળવેલો વારસો એક જ ક્ષણની અંદર વેર વિખેર થઈ જશે. નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ. નોબડી બેટર ઓફ. મિત્રો, બેટર ઓફનો મતલબ થાય આંસુ સારનાર. આ બધી જ જે દુઃખ છે, માઇઝરી એટલે દુઃખ, આ તમામ દુઃખની પાછળ આંસુ સારનારું પણ કોઈ નહીં હોય. નોબડી. આ બધા દુઃખની પાછળ આંસુ સારનારું પણ કોઈ નહીં હોય. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રિહેન્સિબલ. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયંકર બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય કે જો ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય કે જો તમે એ દેશ માટે મરી ફીટો કે જેણે તમને ફેડ, કે જેણે તમને ભોજન આપ્યું હોય, ક્લોથડ, જેણે તમને કપડાં આપ્યા હોય, હાઉસ્ડ, જેણે તમને આશરો આપ્યો હોય, એન્ડ વાર્મ્ડ, અને જેણે તમને હૂંફ આપી હોય, એજ્યુકેટેડ, જેણે તમને શિક્ષણ આપ્યું હોય, એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, અને જેણે તમારા બાળકોનું પાલન પોષણ કર્યું હોય, બરાબર, એની હિફાજત કરી હોય, એની કાળજી લીધી હોય. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકવું, બરાબર. આ ભયંકર બલિદાન સમજી શકાય ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ અ કન્ટ્રી, કે તમે એક એવા દેશ માટે મરી ફીટો કે જેણે તમને ભોજન આપ્યું હોય, કપડાં આપ્યા હોય, રહેવા માટે આશરો આપ્યો હોય, તમને હૂંફ આપી હોય, તમને શિક્ષણ આપ્યું હોય, અને જેણે તમારા બાળકોની હિફાજત કરી હોય, એની કેર કરી હોય. ચેરિશ્ડ મીન્સ કેર કરવી. આઈ થિંક, હું વિચારું છું કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ. અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થ. ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું એવું વિચારું છું કે કામદારો જે છે ને એ મનુષ્યના નિસ્વાર્થ બાળકો છે. હું એવું વિચારું છું કે મનુષ્ય જે છે એ મનુષ્યના જે સંતાનો છે ને એ પૈકી કામદારો જે છે એ ખૂબ જ નિસ્વાર્થી છે. ધે ટોય, તેઓ કઠિન પરિશ્રમ કરે છે, એન્ડ લીવ, અને જીવે છે, એન્ડ ડાય, અને મરી જાય છે. તેઓ સખત પરિશ્રમ કરે છે, જીવે છે, અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી. બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કોન્ટિનન્ટ, બીજા લોકોના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ. કામદારોને કોઈ જ સ્વતંત્રતા નથી. ઓન ધેર ઓન, પોતાની માટેની. કામદારોને પોતાના માટે કોઈ જ સ્વાધીનતા હોતી નથી. ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. વેન ધે આર કમ્પેલ્ડ, કમ્પેલ્ડ શબ્દ આવ્યો છે, કમ્પેલ્ડનો મતલબ થાય ફરજિયાત.
ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધે આર કમ્પેલ્ડ, જ્યારે તેઓને ફરજિયાતપણે કામ કરવું પડે છે 12 કલાક, 10 કલાક અથવા તો દિવસના 8 કલાક. જ્યારે તેઓને દિવસના 12 કલાક, 10 કલાક કે 8 કલાક ફરજિયાત કામ કરવું પડે છે ને, ત્યારે તેઓ સ્વતંત્ર નથી. ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધે આર ઇલ પેઇડ, ઇલ પેઇડ એટલે ઓછું વળતર મળવું. ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ, એક્ઝોસ્ટિંગ ટોઇલ એટલે કે થકાવી નાખે તેવો કઠોર પરિશ્રમ. થકાવી નાખે તેવા કઠોર પરિશ્રમ પછી પણ જ્યારે તેમને ઓછું વળતર આપવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર નથી. ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર, જ્યારે તેઓના બાળકોને ફરજિયાતપણે લેબર એટલે મજૂરી કરવી પડે છે ઇન મિલ્સ, કારખાનાઓની અંદર ને ફેક્ટરીઓની અંદર, ઓર સ્ટાર્વ અથવા તો એમને ભૂખે મરવું પડે છે. એન્ડ વેન ધેર વુમેન મે બી ડ્રીવન બાય પુઅર્ટી, અને જ્યારે તેઓની સ્ત્રીઓ જે છે ડ્રીવન બાય પુઅર્ટી એટલે ગરીબીમાં ખેંચાઈ જવું, ગરીબીમાં ઢસડાઈ જવું, ટુ લાઈવ્સ ઓફ શેમ, શર્મિંદગી ભર્યું જીવન જીવવા માટે. ટુ લાઈવ્સ ઓફ શેમ એટલે શર્મિંદગી ભર્યું જીવન જીવવા માટે જ્યારે તેમની પત્નીઓને પણ ગરીબીમાં ખેંચાઈ જવું પડે છે. ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધે આર ક્લબ્ડ, જ્યારે તેઓ એકત્રિત થાય છે. એન્ડ ઇમ્પ્રિઝન, અને એમની ધરપકડ થાય છે. ધે આર નોટ ફ્રી, તેઓ સ્વતંત્ર નથી. વેન ધે આર ક્લબ્ડ, જ્યારે તેઓ એકત્રિત થાય છે. એન્ડ ઇમ્પ્રિઝન્ડ, અને જ્યારે એમની ધરપકડ થાય છે. બીકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક, કારણ કે તેઓ બિચારા હડતાલ પર જતા હોય છે. ફોર એ રેઇઝ ઓફ વેજીસ, રેઇઝ ઓફ વેજીસ એટલે મહેનતાણું વધારવું. પોતાનું મહેનતાણું વધારવા માટે જ્યારે તેઓ હડતાલ કરવા માટે ભેગા થાય છે અને જ્યારે એમની ધરપકડ થાય છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, બેઝિક જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય. ધેટ ઇઝ ધેર રાઇટ, કે જે તેમનો હક છે એક એઝ અ હ્યુમન બિંગ એટલે માનવ જાત તરીકે, જેને આપણે માનવ અધિકાર કહીએ. એક માનવ જાત તરીકે એમનો જે અધિકાર છે, એમને જે મૂળભૂત ન્યાય મળવો જોઈએ, જેમના પગારમાં વધારો થવો જોઈએ, એના માટે જ્યારે તેઓ હડતાલ કરે છે, જ્યારે એકઠા થાય છે, ત્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી. વી આર નોટ ફ્રી, આપણે સ્વતંત્ર નથી. અનલેસ, ત્યાં સુધી કે જ્યાં સુધી ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ, જે લોકો કાયદાઓને બનાવે છે અને તેનો અમલ કરાવે છે, રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. ઇન્ટરેસ્ટ એટલે કે ફાયદો અથવા તો હિત, ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ, લોકોના જીવનનું હિત. આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી કાયદાઓને ઘડનારા અને તેનો અમલ કરનારાઓ એમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ સામાન્ય માનવીના જીવનના હિતને પ્રાધાન્ય આપે. ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. નો અધર ઇન્ટરેસ્ટ એટલે બીજા કોઈના હિતને નહીં પરંતુ સામાન્ય લોકોના જીવનના હિતને જે પ્રાધાન્ય આપે. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, ફ્રેમ કરવું એટલે બનાવવું, એક્ઝિક્યુટ કરવું એટલે અમલ કરાવવો, ધ લોઝ એટલે કાયદાઓનું. આપણે ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી કાયદાઓને ઘડનારા અને તેનો અમલ કરાવનારા એમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ સામાન્ય માનવીના જીવનના હિતને પ્રાધાન્ય આપતા હોય. ધ બેલોટ, બેલોટ એટલે થાય મતદાન પદ્ધતિ. બેલોટ મતલબ મતદાન પદ્ધતિ. મતદાન પત્ર હોય ને એને બેલેટ પેપર કહેવાય. પહેલાંના સમયમાં અસ્તિત્વમાં હતા, અત્યારે તો આપણે ઈવીએમ દ્વારા વોટિંગ થાય છે. તો ધ બેલેટ એટલે કે મતદાન પદ્ધતિ ડઝ નોટ મેક અ ફ્રી મેન, એ સ્વતંત્ર માણસને ન બનાવી શકે આઉટ ઓફ એ વેજ સ્લેવ. વેજ સ્લેવ એટલે કે પગાર લઈને કામ કરતો ગુલામ. તો મતદાન પદ્ધતિ જે છે એ કોઈ સ્વતંત્ર માણસને
પગાર લેનારો ગુલામ ન બનાવી શકે. There has never existed a truly free and democratic nation in the world. હેલન કેલર કહે છે કે there has never existed એટલે અસ્તિત્વ જ નથી, a truly એટલે સાચા અર્થમાં, ફ્રી એટલે સ્વતંત્ર અને ડેમોક્રેટિક એટલે કે લોકશાહીપૂર્ણ રાષ્ટ્ર ઇન ધ વર્લ્ડ. બરાબર. There has never existed a truly free and democratic nation in the world. સાચા અર્થમાં સમગ્ર વિશ્વની અંદર સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહીપૂર્ણ રાષ્ટ્ર કોઈ હતું જ નહીં, એનું અસ્તિત્વ જ હતું નહીં. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ, ઇમમેમોરિયલ એટલે પ્રાચીન કાળથી જ, ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ એટલે પ્રાચીન કાળથી જ મેન હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. બ્લાઇન્ડ લોયલ્ટી એટલે અંધવિશ્વાસથી, અંધનિષ્ઠાથી. પ્રાચીન કાળથી જ મનુષ્ય ખૂબ જ અંધનિષ્ઠાપૂર્વક, અંધ વફાદારીપૂર્વક કોને અનુસરે છે? તો કે ધ સ્ટ્રોંગ મેન એટલે કે પાવરફુલ વ્યક્તિઓને, શક્તિશાળી વ્યક્તિઓને, હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, કે જેની પાસે પૈસાની તાકાત છે અને જેની પાસે સૈન્યની તાકાત છે, એવા શક્તિશાળી લોકોને કાયમને માટે અંધનિષ્ઠાપૂર્વક લોકો ફોલો કરે છે, એમને અનુસરે છે. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ પ્રાચીન કાળથી જ મેન હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, લોકો હંમેશા ખૂબ જ અંધનિષ્ઠાપૂર્વક એવા લોકોને અનુસરે છે કે જેમની પાસે પૈસાની તાકાત છે અને જેમની પાસે સૈન્યની તાકાત છે. Even while battlefields were piled high with their own dead, બેટલફિલ્ડ એટલે કે યુદ્ધભૂમિ, વેર પાઇલ્ડ હાઈ, પાઇલ એટલે ઢગલો થઈ જવો, હાઈ એટલે ઊંચો, વિથ ધેર ઓન ડેડ એમના પોતાના જ મૃતદેહોથી. પછી ભલે ને રણભૂમિમાં એમના પોતાના જ મૃતદેહો ખડકાયેલા હોય, એના ઢગલા થયેલા હોય. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ, અહીંયા ટીલ્ડ એટલે ખેડવું. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, તેઓએ શાસકોની ભૂમિને ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, એન્ડ હેવ બીન રોબ્ડ, રોબ્ડ એટલે છીનવી લેવું અથવા તો લૂંટી લેવું. ઓફ ધ ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળ, ઓફ ધેર લેબર એટલે તેમના, લેબર એટલે શ્રમ, અને તેમના શ્રમ, તેમના પરિશ્રમના ફળ જે છે એ શાસકોએ લૂંટી લીધા છે. બરાબર. તો તેમણે શાસકોની ભૂમિઓનું રક્ષણ કર્યું છે, પરંતુ તેમની મહેનતના જે મીઠા ફળ હોય ને એ હંમેશા એમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે, લૂંટી લેવામાં આવ્યા છે. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. They have built palaces, palaces એટલે મહેલ, and pyramids, pyramid એટલે પિરામિડો, temples એટલે મંદિરો, cathedrals એટલે થાય દેવળ, હા, જેને આપણે ચર્ચ કહીએ છીએ. બરાબર. ચર્ચને સ્પષ્ટ ગુજરાતીમાં દેવળ કહેવાય. બરાબર. એને ઇંગ્લિશમાં કેથેડ્રિયલ્સ કહેવાય. તો ધે હેવ બિલ્ડ પેલેસીસ, તેઓએ મહેલો બાંધ્યા છે, કામદારોએ મહેલો બાંધ્યા, પિરામિડો બાંધ્યા, મંદિરો બાંધ્યા અને દેવળો પણ બાંધ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. શ્રાઇન ઓફ લિબર્ટી, શ્રાઇન એટલે અહીંયા થાય છે મંદિર અથવા તો સમાધિ. શ્રાઇન ઓફ લિબર્ટી એટલે સ્વતંત્રતાનું મંદિર, કે જેમાં ક્યાંય પણ સાચા અર્થમાં સ્વતંત્રતાનું મંદિર છે જ નહીં અથવા એવું હતું જ નહીં. બરાબર. તો તેમણે ધે હેવ બિલ્ડ પેલેસીસ, તેઓએ ખૂબ સરસ મજાના રાજમહેલો બંધાવ્યા, પિરામિડો બનાવ્યા, મંદિરો બનાવ્યા અને દેવળો પણ બનાવ્યા, કે જેમાં સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં. મિત્રો, આ પાઠની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. તો આજે જે કંઈ વાતો કરી છે આ બધી બાબતો શક્ય હોય તો એક વખત ફરીથી તમે રિવાઇઝ કરો, ફરી પાછું આને એક વખત આખો વિડીયો જે છે એને 1-2 વખત તમે ફરીથી જોજો. બરાબર. અને ખૂબ સારામાં સારી રીતે આટલે સુધી પાઠની તમે તૈયારી કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું. પાઠની અંદર આપણે આગળના જે પેરેગ્રાફ છે એની તરફ જઈશું. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આભાર. અસ્તુ. વંદે માતરમ. પ્લીઝ ડુ ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.